નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો તમે અમારી ચેનલ પર નવા હો તો સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? A, હડપ્પા, B, લોથલ, C, મોહેંજો-દડો, D, કાલીબંગાન। તો આમાં સાચો જવાબ A, હડપ્પા। 2, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? A, લોથલ, B, મોહેંજો-દડો, C, કાલીબંગાન, D, ધોળાવીરા। તો સાચો જવાબ C, કાલીબંગાન। 3, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? A, 12, B, 15, C, 10, D, 1। તો સાચો જવાબ C, 10। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો। જવાબ, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા। શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય। અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાની કાટખૂણે મળતા હતા। આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી। 2, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। વિધાન સમજાવો। જવાબ, હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે। તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા। સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા। તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે। આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। 3, લોથલ વિશે નોંધ લખો। જવાબ, લોથલ અમદાવાદ જિલ્લામાં દ્વારકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે। પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે। ધક્કો મતલબ ડોકયાર્ડ। અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચડાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે તેવું માની શકાય। આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે। આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। 1, કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવે રાજસ્થાન। કાલીબંગાન રાજસ્થાનમાં આવેલું છે। 2, હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્થાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે? તો જવાબ મોહેંજો-દડો। 3, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વ સ્થળ છે? તો કચ્છ। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, હડપ્પીય સભ્યતાના મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે? તો જવાબ ખોટું। 2, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી? તો જવાબ આવે સાચું। 3, ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે? એ જવાબ આવે ખોટું। 4, વેદ મુખ્યત્વે 7 છે? તો જવાબ આવે ખોટું। વેદ કેટલા છે? 4 છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ।